તો ગાઈસ શું થાય જય માતાજી મિત્રો। તો 7 વાગી ગઈ અને શ્રેયુ તો વહેલા ઉઠી હતી તો દાદાને ઘરે ગઈએ અને અમે ઘરના કામ કરીએ હે દેખો બધા નાખી દીધી ને હવે કચરું વાળું છે તો અમારા જોડે બ્લોગમાં બન્યા રહેજો આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું। તો ગાઈસ આજ મમરાની ઉપર મેં આવી જાઓ અને આજ ગોમમાં લગન એટલે જો ડીજે આવી ગયું લાઈવ ડીજે મમરા નોખાઈ જાય હવે આપણે ભોઈ જઈએ ખોર મેં ચા પી લીધી મને ચા પીવાની ચા નહીં પીવાતી બોલો હવે પપ્પાને મમરા ખવડાવી જોઈએ પપ્પા ચા પી ભૂતડું 5 વાગે ઊભું થઈ જાય જે आज તમારે શુક્રવાર है ने खाली श्रेण पप्पा ने खावानुं हो के गाइस मारा હવે બાકી રહ્યો હવે મારે 3000 વોચ ટાઈમ બાકી है तो प्लीज़ सपोर्ट करजो मारी ये चैनल ने पण अने मारो वीडियो पूरो जोजो बिंदीस होम किचन में जईने तो मने पण थोड़ो सपोर्ट करजो। ए श्रेयु शिव सिंह तो गाइस मैं तो वस्तु अमे तमने बतावशुं तो घरनुं बधुं आ काम करता करता एक जबरदस्त जूना जमानानी वस्तु अमने मळी है ये वस्तु शुं हशे तमे कहेशो वस्तु विचार्युं पण नहीं होय ए वस्तु पण मळी है એટલે હવે નેના હતા ને તારે એ વસ્તુ એ ગોમમાં લઈને ફરતા હોય બસ સ્ટેન્ડ લઈને ફરતા હવે ટપો પડે વસ્તુ શું છે તો ચલો હું તમને વસ્તુ બતાવું ચલો અમારી સાથે જો ગાઈઝ આ વસ્તુ આ રહી है આ વસ્તુ કાર્ડ ખાઈ જઈએ પણ જો વસ્તુ હું ચલાવું તમે ખાલી જોઈ લેજો રમકડું હું ચલાવીને તમને બતાવું જો ગાઈઝ પેલા આવ્યા ખૂબ લઈને ભર્યા ગોમવા હવે તો જોવા નહીં મળતી ઘણો ટાઈમ થઈ ગયો એટલે જો ખાલી હું તલાવ નથી આવડે બસ પેલા ગાઈઝ અમે આ વસ્તુ મારા માટે મેં રૂતા અને બનાવરાઈ હતી મારા પપ્પા જોડે અને આ લઈને અમે ગોમમાં ફરતા બસ સ્ટેન્ડ જતા ખેતરોમાં જતા આ વસ્તુ હવે તમે જોઈ છે કે હાલ ચોય નહીં હોય એટલે જો આ વસ્તુ રહી આપણે ચા બનાવવાનો તો દૂધની ઠીલી આજો અને બિંદી આજ ઉપવાસ છે કે એના માટે કેવડો લેવા માટે જો નાટક કરવા જોઈએ આ રહ્યા નાટક કે અમે મમ્મુ લેવા જો કે મમ્મા કે મમ્માને ટાટા કરો મમ્માને ટાટા કરો આ જો એને શીખાડી જાય ખુલ્લા જો ટોપી પહેરાવવાના પહેરાવો ટોપી અરે વાયરો વાહે તો જુઓ આ બે જણા હવે દુકાન જય હીરા અને આમાં સુરેશભાઈ વિડીયો એડિટ કરી ये नवी चैनल बनाई है શું નામ है તમારા ચેનલનું મારી એટીટ્યુડ શાયરી એમાં રોજ બ્લોગ અપલોડ કરી તો અહીંયા લાઈક શેર અને અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રેણ પપ્પા દૂધ લઈને આવી ગયા તો બંને ઘરે આવી ગયા આપણે ચા બનાવીશું તો ગાઈસ શું થાય ખાલી આજે નાજી રહેવું પડે લીલામાં બોલાવી See you. હું દેખો શ્રીયુ ખાવા ખાતી નહીં લો એટલે વજન વધતું નહીં એટલે બેન મને બોલે અરે આ બાલ શક્તિ મને આલ્યો પાવડર
તો કીધું કે એમાંથી હું એને બનાવી ખવડાવું તેના માટે હું આનો રાબરનું હાલ ખાતી તો છે નહીં પણ હવે ટ્રાય કરું બનાવી એની ખાય તેમ પપ્પા તો ખાય જ આપણે આ જો બતાવું તમને એની રાબર બનાવું આ તોફાની જપતો જ દયા हाँ मम्मा मम्मा गाड़ी लाया ही अजी उदी हमें तो गाड़ी लाई नहीं चिया वहाँ से वो गाड़ी लाया देखो ची सेव जी गाड़ी है पप्पा ने होंडा सिटी हमारे होंडा सिटी लाबानी है सपनू हुआ ना सेव तो हाल से गाड़ी लाई दी थी ये जो सेव नहीं गाड़ी सेव कोई गाड़ी तारा ये जो सेव नहीं गाड़ी शीरो बनी जो है ले शीरा में खवड़ा बेटा शीरो तो बनाई दीधो है जे प्रमाणे रेसिपी ऊपर आली थी ये प्रमाणे बनाई दीधो है अब लोग काच लेता आवजो चल बड़ी थी शीरो खाई ने मोडू जो जुआ नु मोडू जो आटली બધું નહીં જોતું મને તો ખાલી બે વાટકી જેવું જોઈ કઈ મમ્મી तो अपने आज रेसिपी बनानी है थोड़ी चावी पड़े चावी पड़े बोलो हम मिलता जो और ही मिलता है तो बाकी नहीं पास से घेर मुकता है हाँ हमारू पार्सल घर श्रीवो तो ऊँगतो नहीं हेरों करा ऊँगतो नहीं हेरों करा जो खतरनाक श्रीव जो हमें मोबाइल जो मोबाइल हमारे ले लिए बफोरनो टाइम थी गयो पण ऊँगती ज नहीं चाय पीवा बाकी है चाय बनाना बाकी है ना सेव मित्रों चा उकळा मूकी दीधी है चा बनावू हूँ अने रेसिपी पण बनावानी है आपणे एकदम फ्रेश लाई दीधा ही अने हवे आपणे बीजी सामग्री तमने बताई दूं तो तमने आइडिया आवे थोड़ो दाळे साफ करीने मूकी दीधी है तो वीडियो शूट करवानो है चा पी लईशुं चा पीने पछी आपणे वीडियो बनावीशुं तो ब्लॉग में जोड़ायेला ब्लॉग कंटिन्यू करीशुं થઈ ગયો તો હેલો ગાઈઝ અમે હમણાં અડધો કલાક પહેલાં આ શોર્ટ મૂક્યું હતું અને અનલિસ્ટેડ હતું અડધો કલાક પછી એને પપ્પાએ 15 મિનિટમાં અમે અનલિસ્ટેડમાંથી પબ્લિક કર્યું ને એવામાં તો ડાયરેક્ટ 4000 વ્યૂ આવી ગયા તો અમારા માટે તો અમારે પહેલી વાર
આટલા ઓછા ટાઈમમાં આટલા વધારે વ્યૂ આવ્યા ને તો અમારા માટે તો ખૂબ મોટી વાત કહેવાય. એટલે અમે બધા તો ખુશ થઈ ગયા. ખાસ કરીને હું ખુશ થઈ. દેખો આ શોર્ટ હે. હજુ આ અમારે વાયટી સ્ટુડિયોમાં એટલા બતાવે, અમારે હજુ ઓછા બતાવે. 4 બતાવે, અમારે ઓછા બતાવે, પણ વાયટી સ્ટુડિયોમાં ડાયરેક્ટ 4000 બતાવે. તો અમારા માટે તો ખૂબ જ ખુશીની વાત હે. અને આ જુઓ, થેન્ક યુ કે થેન્ક યુ. આવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો અમને આટલો બધો સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ. ખૂબ 540 ફૂટી. હા દેખો, અને સબસ્ક્રાઈબર પણ ઓછા હતા, 60 નહોતા થયા, પણ એ પણ થઈ ગયા. તો આ અમારી યુટ્યુબ ચેનલ છે કુકિંગની, બિંદીસ હોમ કિચન. તો પણ એમાં પણ તમે પણ અમને સપોર્ટ કરતા રહેજો. દેખો, તો વિડીયોમાં અમારી સાથે તમે જોડાયેલા રહેજો. શિવ બાય કરી દો, હાલ માટે બાય કરો. બાય કરો બેટા, બાય, ટાટા. ટાટા કરો, ટાટા. જો ગાઈસ, આજ વ્રત હતું બીજું શુક્રવારનું. तो गाइस बिंदी हाल तरत ज रोटला बनाया है बाजरी ना गैस ऊपर. देखो रेसिपी से थी गई आज जे आज रातना आवानी है चैनल ना अंदर. 5 रोटला आई एम माटे घઉંના રોટલા बनाया है. बार आरती था गाइस. सेवूं खावाना टाइम खाते नहीं पण અમે ગમે તે કરીને ખવરાઈએ ખાવા. જો મસ્તી કરે છે તો બધું ગાડી હોન્ડા સિટી એ બધું જોડે રાખવું પડે, તાણા ખાવા ખાય. શ્રેવ લે ભાઈ જા, શ્રેવ પેટા પકડી જા, શ્રેવ લે. जो महेश भाई ब्लॉग चालू है, महेश भाई ब्लॉग चालू है. તમે જરૂર યન ચેનલ પર ઘરતું લાઈફસ્ટાઈલમાં જઈ અને આ બ્લોગ જરૂરથી જોજો. અને યન ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો ખાલી મહેશ નવું ગીત લાયા માર્કેટમાં. આમને લંચ કરીને હા મયાનો ગીત છે. બસ એવું. તો હેલો મિત્રો, જમવાનો સમય થઈ ગયો તો મારો ઉપવાસ હતો એટલે મેં જમી લીધું. શ્રેય પહેલાં તો ઊંઘી ગઈ અને પછી મેં જમવાના ટાઈમે જ ઉઠી ગઈ. તો દેખો અમે એના પપ્પા એના લુંગાડીએ ઘોડિયામાં અને હવે જમવા બેઠા આવી. તો આ તો દેખો રસોડામાં જમવા નહીં બેઠા, રસોડાની રૂમમાં જમવા બેઠા કેમ કે શ્રેય ઊંઘી એટલે. તેમ પપ્પા બસ હવે જમે. બાજરીના ઘઉંના રોટલા બનાવ્યા હતા અને અડદની દાળ બનાવી હતી. અડદની દાળની મેં રેસીપી મારા ચેનલ પર મૂકી દીધી છે, તો જઈને વિઝિટ કરજો એકવાર ચોક્કસથી. જઈને ચેનલ પર મારો વિડીયો જોજો, કેવો લાગે કમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય જોતી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જય માતાજી, ગુડ નાઇટ અને બાય. ફરી મળીશું નવા બ્લોગ વિડીયોમાં. ત્યાર સુધી આવજો.